હાલ ઉનાળામાં શેરડીનો રસ પીતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉનાળો આવતા જ આપણને ઠંડી વસ્તુઓ ખાવા પીવાનું મન થવા લાગે છે। આ દિવસોમાં તમને શેરડીનો રસ વેચનારા દરેક જગ્યાએ રસ્તા પર જોવા મળશે। આ શેરડીનો રસ ઉનાળામાં મોટા પ્રમાણમાં વેચાય છે। શરીરના શેરડીના રસમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે। આ તેની સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે। તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે। તે વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેમાં ફાઇબર હોય છે। પરંતુ શું તમે જાણો છો કે શેરડીનો રસ ક્યારે અને કોણે ના પીવો જોઈએ? તેનું સેવન કેટલાક લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે। આ શેરડીનો રસ પીવા જે શ્રેષ્ઠ સમય ખાલી પેટ છે। ખોરાક ખાધા પછી તેને ક્યારેય પીવો ન જોઈએ, કારણ કે જ્યારે ખોરાક પછી શેરડીનો રસ પીવામાં આવે છે ત્યારે તે શરીરમાં સુગર લેવલ વધારે છે। શેરડીનો રસ ફાયદાકારક છે, પરંતુ જો તમને જે પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, જો તમને ઝાડા અથવા તો ઉલટીની સમસ્યા હોય તો તમારે તેને પીવાનું ટાળવું જોઈએ। શરદી અને ઉધરસની સ્થિતિમાં તેને પીવાનું ટાળવું જોઈએ અને માથાનો દુખાવો વખતે શેરડીનો રસ પીવાથી દુખાવો વધી શકે છે। જે લોકો સરળતાથી ફૂડ પોઈઝનિંગનો ભોગ બને છે તેઓ પણ તેનાથી દૂર રહેવું જોઈએ। અને જો તમને તમારા દાંતમાં પોલાણની સમસ્યા હોય તો શેરડીનો રસ ન પીવો જોઈએ। જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો પણ તેનું સેવન ન કરવું જોઈએ। તો અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે। આ અમારી ચેનલ તેની પુષ્ટિ કરતું નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।